નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાળંગપુર દર્શને જતા થયો કાળો કહેર। રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે। જસદણના વિંછિયા રોડ પર સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં વેરાવળ સોમનાથના નાયબ મામલતદાર સંજય વાડિયાનું કરુણ અવસાન થયું છે। આ અચાનક બનેલી દુર્ઘટનાથી સમગ્ર સરકારી તંત્ર અને સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પ્રાપ્ત વિગતો અનુસાર નાયક મામલતદાર સંજય વાડિયા પ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરીને પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા। રાત્રે અંદાજિત 12:30 વાગ્યાની આસપાસ જ્યારે તેમની કાર જંકશનના વિંછિયા રોડ પર આવેલી જલારામ જીનિંગ પાસે પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક અનિયંત્રણ થઈને રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું અને સંજય વાડિયાઓને ગંભીર ઇજાઓ થઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જો કે ઇજાની એટલી ગંભીર હતી કે તેમનું ઘટના સ્થળે જ કમનસીબે મોત થયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।